ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 11 આલ્કોહોલ ફિનોલ અને ઇથર સંયોજનો. એમાં આલ્કોહોલ સંયોજનોની બનાવટ, જુદી જુદી પ્રક્રિયા, જુદા જુદા સંયોજનોમાંથી આલ્કોહોલ સંયોજનો બનાવી શકાય એની વાત. એમાં આપણે સૌથી પહેલી પ્રક્રિયા ભણ્યા આલ્કીન સંયોજનોમાંથી. આલ્કીન સંયોજનોમાંથી એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન અને હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન, આ બે પ્રક્રિયાની મદદથી આપણે આલ્કોહોલ સંયોજનો બનાવી શકીએ છીએ. બીજી પ્રક્રિયા આપણે ભણવાની છે કાર્બોનિલ સંયોજનોમાંથી. બીજી પ્રક્રિયા ભણવાની છે આપણે કાર્બોનિલ સંયોજનમાંથી આલ્કોહોલ સંયોજનની બનાવટ. તો આ કાર્બોનિલ એટલે કે C ડબલ બોન્ડ O વાળા, કાર્બોનિલ એટલે કે C ડબલ બોન્ડ O વાળા આ કાર્બોનિલ સંયોજનોમાંથી આલ્કોહોલ સંયોજનોની બનાવટ આપણે બે રીતે ભણવાની છે. સૌથી પહેલી પ્રક્રિયા ભણવાની આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનમાંથી. બીજી બનાવટ ભણવાની છે આપણે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર સંયોજનમાંથી. તો આ રીતે આપણે જુદી જુદી બે રીતે, આલ્ડીહાઇડ એટલે C ડબલ બોન્ડ OH આપણને બધાને ખબર છે, એમાંથી પ્રાથમિક આલ્કોહોલ બને. આલ્ડીહાઇડ સંયોજન એટલે કે RC ડબલ બોન્ડ OH. બધી જ રિડક્શન પ્રક્રિયા છે. આ પાઈ બંધ તૂટે, એક હાઇડ્રોજન આની ઉપર જોડાય ને એક હાઇડ્રોજન આની ઉપર જોડાય એટલે બનશે RCH2OH, એટલે પ્રાથમિક આલ્કોહોલ મળશે. હવે માનો કે કીટોન લઈએ તો RCOR, આની એ રિડક્શન પ્રક્રિયા થાય, આ પાઈ બંધ તૂટે, એક હાઇડ્રોજન કાર્બન ઉપર ને એક હાઇડ્રોજન ઓક્સિજન ઉપર એટલે બનશે RCHROH, એટલે આ દ્વિતીયક આલ્કોહોલ બનશે. તો આલ્ડીહાઇડના રિડક્શનથી પ્રાથમિક આલ્કોહોલ અને કીટોનના રિડક્શનથી દ્વિતીયક આલ્કોહોલ મળે. બીજી બે પ્રક્રિયા કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર સંયોજનમાંથી. તો કાર્બોક્સિલિક એસિડ એટલે RCOOH, આમાંથી હવે આમાં કેવું થાય તો કે રિડક્શન થાય ને એટલે પહેલાં એક H અહીંયા જોડાય ને એક H અહીંયા જોડાય એટલે આ H2O સ્વરૂપ સૂત્રું પડ્યું અને RC ડબલ બોન્ડ OH થયું. પાછું અહીંયા રિડક્શન થાય, પાઈ બંધ તૂટે, એક H અહીંયા ને એક H અહીંયા અને બનશે RCH2OH, એટલે કે પ્રાથમિક આલ્કોહોલ મળે છે. તો જેટલા કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ હોય એટલા જ કાર્બનવાળો આલ્કોહોલ નિપજ સ્વરૂપે મળે છે. હવે એસ્ટર લઈએ તો RCOOR ડેશ. હવે અહીંથી માનો કે બંધ તોડો તો એક H આ બાજુ ને એક H આ બાજુ એટલે RC ડબલ બોન્ડ OH અને આ બાજુ બનશે R ડેશ OH. વળી પાછું આનું રિડક્શન થાય, એક H અહીંયા ને એક H અહીંયા તો બનશે RCH2OH અને અહીંયા બનશે R ડેશ OH, એટલે કે આલ્કોહોલના બે અણુ બનશે. એક આ બાજુ કાર્બન હોય એટલો ને એક આ બાજુ કાર્બન હોય એટલો. ટૂંકમાં આલ્કોહોલ સંયોજનોના બે અણુ નિપજ સ્વરૂપે મળે છે. તો આ રીતે કાર્બોનિલ સંયોજનોમાંથી પહેલી બે પ્રક્રિયામાં આલ્ડીહાઇડ કીટોનમાંથી અને બીજી બે પ્રક્રિયામાં કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર સંયોજનમાંથી આલ્કોહોલ સંયોજન બનાવી શકાય છે. તો આ પ્રક્રિયાને આપણે વિગતે ભણીએ તો સૌથી પહેલું ભણીએ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનમાંથી આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનના રિડક્શન દ્વારા હાઇડ્રોજન ઉમેરાણો એટલે આ પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા કહીએ છીએ. તો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના રિડક્શન દ્વારા આલ્કોહોલ સંયોજન બનાવી શકાય છે. એટલે કે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનની ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરણ થઈ અનુવર્તી આલ્કોહોલ સંયોજન મળે છે. તો
તો આપણે લખીએ કે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનમાં ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનનું ઉમેરણ થઈ અનુવર્તી આલ્કોહોલ સંયોજન મળે છે. અનુવર્તી આલ્કોહોલ સંયોજન મળે છે. હવે સામાન્ય રીતે આલ્ડીહાઇડનું રિડક્શન થઈ પ્રાથમિક આલ્કોહોલ, આલ્ડીહાઇડનું રિડક્શન થઈ પ્રાથમિક આલ્કોહોલ તથા કીટોનનું રિડક્શન થતા દ્વિતીયક આલ્કોહોલ મળે છે. અહીંયા રિડક્શન પ્રક્રિયામાં પ્લેટિનમ, પેલેડિયમ કે નિકલ ધાતુ ઉદ્દીપક તરીકે વર્તે છે. રિડક્શન પ્રક્રિયામાં પ્લેટિનમ, પેલેડિયમ કે નિકલ ધાતુ ઉદ્દીપક તરીકે વર્તે છે. આ ઉપરાંત આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનની સોડિયમ બોરોહાઇડ્રાઇડ, સોડિયમ બોરોહાઇડ્રેટ એટલે NaBH4 અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે એટલે કે LiAlH4 વડે રિડક્શન થઈ આલ્કોહોલ મળે છે. પણ રિડક્શન કરતા તરીકે સામાન્ય રીતે જો ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર વાત કરીએ તો ઔદ્યોગિક પ્રણાલીમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બને ત્યાં સુધી નથી વાપરતા. કારણ એનું એક જ છે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ રહ્યોની મોંઘો પડે. આ પ્રક્રિયક છે એ મોંઘો હોય એટલે બને ત્યાં સુધી આનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો આ સિવાય આપણે આ દરેક પ્રક્રિયાને ઉદાહરણ તરીકે ભણીએ. માનો કે આપણે પહેલી આલ્ડીહાઇડ વાળી ભણીએ તો કે RCHO એટલે આલ્ડીહાઇડ સંયોજન, એની H2 ની હાજરીમાં H2 સાથે પ્રક્રિયા પ્લેટિનમ અથવા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં પ્લેટિનમ અથવા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે RCH2OH એટલે કે એક અંશ પ્રાથમિક આલ્કોહોલ મળે છે. હવે કોઈ ઉદાહરણથી લખીએ. માનો કે અહીંયા 2 કાર્બન 3 કાર્બન વાળું ઉદાહરણ લઈએ કે CH3, CH2
અને સી ડબલ બોન્ડ ઓ એચ તમને સમજાય એટલે લખીએ તો આ આપણો આલ્ડીહાઇડ પ્રોપેનાલ થયો. પ્રોપેનાલની હાઇડ્રોજન સાથે પ્લેટિનમ કે પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય તો આ પાઇબંધ તૂટે. એક હાઇડ્રોજન ઓક્સિજન ઉપર ને એક હાઇડ્રોજન કાર્બન ઉપર લાગે એટલે નિપજ સ્વરૂપે CH3 CH2 CH2 OH એટલે કે પ્રોપેનોલ મળે છે. તો આ પ્રાથમિક આલ્કોહોલ થયો, કારણ કે OH ધરાવતો આ કાર્બન એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલે પ્રોપેનોલ બને છે. હવે માનો કે કીટોન સંયોજન લખીએ તો RC ડબલ બોન્ડ OR એટલે કે કીટોન સંયોજન. હવે અહીંયા પ્લેટિનમ પેલેડિયમ ઉદ્દીપક પણ લઈ શકાય, પણ માનો કે આપણે ઉદ્દીપક તરીકે આ પ્રક્રિયક તરીકે NaBH4 લઈએ, સોડિયમ બોરોહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરીએ, આને લખાય સોડિયમ બોરોહાઇડ્રાઇડ. એની સાથે પ્રક્રિયા થાય એટલે અહીંયા પાઇબંધ તૂટે, એક હાઇડ્રોજન કાર્બન ઉપર અને એક હાઇડ્રોજન ઓક્સિજન ઉપર, તો RCHR અને OH એટલે કે 2 અંશ દ્વિતીયક આલ્કોહોલ મળે છે. દ્વિતીયક આલ્કોહોલ કેમ કહેવાય તો એ તમને બધાને આવડે કે OH સમૂહ ધરાવતો આ કાર્બન બે બાજુ કાર્બન સાથે જોડાયો એટલે આ દ્વિતીયક આલ્કોહોલ મળે છે. માનો કે કીટોન સંયોજનોના એક્ઝામ્પલથી ઉદાહરણ લખીએ કે સાદો કીટોન પ્રોપેનોલ લઈએ, CH3CO CH3 પ્રોપેનોન, એની NaBH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા થાય તો આ પાઇબંધ તૂટે, બે ઉપર એક એક H લાગે એટલે CH3 CH અને CH3, અહીંયા OH લાગે એટલે નિપજ સ્વરૂપે પ્રોપેન 2 ઓલ મળે. તો પ્રોપેન 2 ઓલ એટલે કે દ્વિતીયક આલ્કોહોલ મળ્યો. જો OH સમૂહ ધરાવતો આ કાર્બન બાજુમાં બે કાર્બન સાથે જોડાયેલો એટલે આને દ્વિતીયક આલ્કોહોલ કહેવામાં આવે છે. હવે આના પછીની પ્રક્રિયા ભણીએ આપણે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર સંયોજનના રિડક્શન દ્વારા આલ્કોહોલ સંયોજનની બનાવટ. તો બીજી પ્રક્રિયા આપણે ભણીએ કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરના રિડક્શન દ્વારા તો કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરના રિડક્શનથી આપણે આલ્કોહોલ સંયોજન બનાવી શકીએ છીએ કે કાર્બોક્સિલિક એસિડ એ પ્રબળ રિડક્શન કરતા સાથે પ્રક્રિયા કરી પ્રાથમિક આલ્કોહોલ આપે છે. પ્રબળ રિડક્શન કરતા તરીકે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લઈ શકાય, પણ એ થોડોક મોંઘો છે એટલે એનો ઉપયોગ છે એ પ્રમાણમાં ઓછો કરવામાં આવે છે. સેમ એસ્ટરનું રિડક્શન થાય ત્યારે આલ્કોહોલ સંયોજનોના 2 મોલ મળે છે. તો લખીએ કે કાર્બોક્સિલિક એસિડ પ્રબળ રિડક્શન કરતા દ્વારા રિડક્શન થઈ પ્રાથમિક આલ્કોહોલ મળે છે. અને
એસ્ટરનું રિડક્શન થતાં આલ્કોહોલના 2 અણુ મળે છે. પ્રબળ રિડક્શન કરતા તરીકે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વપરાય છે, અથવા તો કોઈ પણ ધાતુ ઉદ્દીપકની હાજરીમાં ડાયહાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી પણ રિડક્શન થઈ અને નિપજ સ્વરૂપે આલ્કોહોલ મળે છે. સામાન્ય રીતે આપણે એસિડની પ્રક્રિયા લખીએ કે RCOOH, એની પહેલાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને બીજા સ્ટેપમાં આપણે H2O સાથેની જળ વિભાજન પ્રક્રિયાને અંતે આપણને પ્રાથમિક આલ્કોહોલ તરીકે RCH2OH એટલે કે પ્રાથમિક એક અંશ પ્રાથમિક આલ્કોહોલ મળે છે. હવે માનો કે આપણે કોઈ ઉદાહરણથી સમજીએ કે ઇથેનોઇક એસિડ લખીએ CH3COOH ઇથેનોઇક એસિડ. તો ઇથેનોઇક એસિડની પહેલા સ્ટેપમાં આપણે જ્યારે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરીએ અને બીજા સ્ટેપમાં જળ વિભાજનની પ્રક્રિયા કરીએ તો અહીંયાથી એટલા કાર્બન ધરાવતો આલ્કોહોલ એટલે CH3CH2OH એટલે કે ઇથેનોલ મળે છે. તો જેટલા કાર્બન કાર્બોક્સિલિક એસિડમાં હતા એટલા જ કાર્બન ધરાવતો આલ્કોહોલ નિપજ સ્વરૂપે મળે છે. આ ઉપરાંત આપણે જો એસ્ટરની પ્રક્રિયાની વાત કરીએ તો ઔદ્યોગિક ધોરણે એસિડ સંયોજનનું આલ્કોહોલમાં રિડક્શન કરવા માટે સૌથી પહેલાં એસ્ટરમાં રૂપાંતરણ કરવામાં આવે છે. ત્યારબાદ ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કરી અને આલ્કોહોલ મેળવવામાં આવે છે. તો ઔદ્યોગિક ધોરણે એસિડનું રિડક્શન કરતી વખતે પ્રથમ તેનું એસ્ટરમાં રૂપાંતરણ કરવામાં આવે છે. ત્યારબાદ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન દ્વારા રિડક્શન કરી આલ્કોહોલ મેળવવામાં આવે છે. તો એસિડમાંથી પહેલાં એસ્ટર બનાવવાનો અને બાદમાં એસ્ટરનું રિડક્શન કરી અને આલ્કોહોલ મેળવવામાં આવે છે. આ પ્રક્રિયાને સમજીએ તો માનો કે એસિડ લખીએ RCOOH એટલે આ કાર્બોક્સિલિક એસિડ સંયોજન થયું. આ એસિડ સંયોજનની આલ્કોહોલ સાથે પ્રક્રિયા થાય R-OH એટલે એસ્ટર બને એટલે બનશે RCOOR'. અહીંથી H અને અહીંની OH એમ કરીને પાણીનો અણુ દૂર થાય અને OR' અહીંયા જોડાઈ જાય એટલે RCOOR' એટલે કે એસ્ટર બનશે. અને આ એસ્ટરનું ઉદ્દીપકની હાજરીમાં એટલે પ્લેટિનિયમ કે પેલેડિયમ એની હારે રિડક્શન કરવામાં આવે એટલે એક બંધ અહીંથી તૂટો પડે એટલે R-OH અને આ RCOHમાંથી RCH2OH એટલે એક પ્રાથમિક આલ્કોહોલ અહીંયાથી અને વત્તા
R-OH એટલે એક પ્રાથમિક આલ્કોહોલ અહીંયાથી મળે. તો આ રીતે આલ્કોહોલ સંયોજનના 2 મોલ મળે છે. માનો કે કોઈ ઉદાહરણથી સમજીએ, બે બાજુ કાર્બનની સંખ્યા અલગ અલગ લખીને ઉદાહરણ સમજીએ કે એસ્ટર છે એમાં માનો કે આપણે એવું લખીએ, આ બાજુ 2 કાર્બન CH3 CH2 CO O CH2 અને CH3. તો આનું નામ આલ્કાઇલ આલ્કેનોએટ પ્રમાણે ઇથાઇલ પ્રોપેનોએટ કહેવાય. આ બાજુનો ભાગ છે એ OH તરીકે લખાય અને આ બાજુનો ભાગ આલ્કાઇલ તરીકે, એટલે એનું નામ લખાય ઇથાઇલ પ્રોપેનોએટ. એનું ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે H2 સાથે, એટલે એક બંધ અહીંથી તૂટે અને એક આલ્કોહોલ આ બને, એટલે આ CH3 CH2 CHO બને. એનું રિડક્શન થઈ અને વળી પાછો CH3 CH2 CH2OH એટલે કે પ્રોપેનોલ વત્તા CH3 CH2OH એટલે ઇથેનોલ નિપજ સ્વરૂપે મળે છે. તો આ રીતે એસ્ટરનું રિડક્શન થતાં આપણને 2 પ્રકારના આલ્કોહોલ મળે, એક આ બાજુના કાર્બન ધરાવતો આલ્કોહોલ અને એક આ બાજુના કાર્બન ધરાવતો આલ્કોહોલ. તો એસ્ટરનું રિડક્શન થઈ 2 મોલ આલ્કોહોલ મળે અને એસિડનું રિડક્શન થઈ પ્રાથમિક 1 મોલ આલ્કોહોલ મળે. આમાંય પ્રાથમિક મળે, આમાંય પ્રાથમિક મળે. તો કાર્બોનિલ સંયોજનમાંથી ટોટલ 4 રીતે આલ્કોહોલ મેળવવાના: આલ્ડીહાઇડ, કીટોન, એસિડ અને એસ્ટરમાંથી. આ ચારેય પ્રક્રિયા લખવાની ટેક્સ્ટબુકમાં સીધી સામાન્ય જ પ્રક્રિયા આપેલી છે કે ભાઈ RCHO તો RCH2OH, RCOR તો આ દ્વિતીયક આલ્કોહોલ, આમાં આ પ્રક્રિયા અને આમાં આ પ્રક્રિયા આપી છે. પણ તમારે ઉદાહરણવાળી નામ સહિત પ્રક્રિયા લખવી પડે. એટલે ભાઈ લખાણ વખતે ખાસ ધ્યાન રાખીએ દરેક વિદ્યાર્થી મિત્રો કે આપણે આ વખતે જ્યારે પણ આવી પ્રક્રિયાઓ લખીએ ત્યારે નીચે એનું ઉદાહરણ, કાર્બનની સંખ્યાની સાપેક્ષે એનું ઉદાહરણ ફરજિયાત લખવું જરૂરી છે. તમે ઉદાહરણ ન લખો તો એ માર્ક્સ કાપી શકે ખરા. એટલે કાર્બોનિલ સંયોજનોમાંથી આલ્કોહોલ સંયોજનોની બનાવટ વખતે આલ્ડીહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ, કીટનમાંથી દ્વિતીયક આલ્કોહોલ, એસિડમાંથી પ્રાથમિક આલ્કોહોલ અને એસ્ટરમાંથી પ્રાથમિક આલ્કોહોલ. હવે તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે કાર્બોનિલ સંયોજનોમાંથી પ્રાથમિક આલ્કોહોલની બનાવટ આપો, તો તમારે આલ્ડીહાઇડ, એસિડ અને એસ્ટરવાળી લખવી પડે. જો કાર્બોનિલ સંયોજનોમાંથી પ્રાથમિક આલ્કોહોલની બનાવટ આપો એવો પ્રશ્ન પૂછાય કે કાર્બોનિલ સંયોજનમાંથી પ્રાથમિક આલ્કોહોલની બનાવટ આપો. જો પ્રાથમિક આલ્કોહોલની જ બનાવટ તમને પૂછે તો મેં તમને કીધું એમ કે તમારે 3 પ્રક્રિયા લખવી પડે: આલ્ડીહાઇડ, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર, 3 પ્રક્રિયા લખવી પડે. જો આ રીતનો પ્રશ્ન પૂછાય તો તમારે બનાવટની 3 પ્રક્રિયા લખવી પડે: આલ્ડીહાઇડવાળી, એસિડવાળી અને એસ્ટરવાળી. પણ એના બદલે માનો કે 2 માર્કમાં ક્વેશ્ચન પૂછાણો, 2 માર્કમાં કે કાર્બોનિલ સંયોજનમાંથી દ્વિતીયક આલ્કોહોલની બનાવટ આપો. તો તમારે આ જવાબમાં માત્ર એક જ પ્રક્રિયા લખવાની થાય. દ્વિતીયક આલ્કોહોલ મેળવવાનો છે એટલે તમારે કીટોન એક જ લખવાનો થાય. તો 2 માર્કમાં જો પૂછાય તો ખાલી કીટોનવાળી પ્રક્રિયા પણ 2 માર્કમાં પૂછાઈ શકે એમ છે. તો આ રીતે ડાયરેક્ટ આપણને પૂછાય આલ્ડીહાઇડ કીટોનમાંથી આપો તો પણ 2 માર્ક્સમાં લખવાની થાય. એસિડ એસ્ટરની પૂછાય તોય 2 માર્ક્સમાં લખવાની થાય.
અથવા તો આમાંથી થોડુંક ફેરવીને પૂછે તો આ રીતે પૂછી શકે એમ છે. આ ક્વેશ્ચનમાં તમારે 3 પ્રક્રિયા લખવાની થાય. તમારી મોટામાં મોટી ભૂલ થાય તમે આ કાર્બોનિલમાંથી પ્રાથમિક આલ્કોહોલ એટલે તમે સીધું આલ્ડીહાઇડ કીટોન અથવા તો આ ભાગ બેમાંથી એક જ લખો છો, તો એમ ન થાય. તમારે 3 પ્રક્રિયા લખવી પડે, આલ્ડીહાઇડવાળી, એસિડવાળી અને એસ્ટરવાળી. તો એમ કરીને 3 પ્રક્રિયા લખવી ખૂબ જ જરૂરી છે. તો આ રીતે આલ્કોહોલ સંયોજનની બનાવટની બીજી પ્રક્રિયા ભણ્યા આપણે કાર્બોનિલ સંયોજનોમાંથી. લાસ્ટ એની પહેલાંના લેક્ચરમાં ભણ્યા હતા આપણે આલ્કીનમાંથી. આલ્કીનમાંથી 2 રીતે હતી. એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન જે માર્કોનિકોવ નિયમ પ્રમાણે ચાલે, અને બીજું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન જે પ્રતિ માર્કોનિકોવ પ્રમાણે ચાલે. ભાઈ એ 2 પ્રક્રિયા છે ને એ મોસ્ટ આઈએમપી છે. એટલે માર્કોનિકોવ પ્રતિ માર્કોનિકોવ નિયમ પ્રમાણે આલ્કોહોલ સંયોજનની આલ્કીનમાંથી બનાવટ આપો તો એવો ક્વેશ્ચન એ પૂછાય કે આલ્કીનમાંથી, માનો કે અહીંયા જગ્યા છે તો હું લખું ક્વેશ્ચન સ્વરૂપે કે આલ્કીનમાંથી માર્કોનિકોવની રીતે આલ્કોહોલની બનાવટ આપો. તો તમારે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન લખવાનું થાય. એ જ રીતે માનો કે એમ પૂછે કે આલ્કીન સંયોજનમાંથી પ્રતિ માર્કોનિકોવ પ્રમાણે આલ્કોહોલની બનાવટ આપો. તો તમારે સોડિયમ બોરોહાઇડ્રેટના ઓક્સિડેશનવાળી પ્રક્રિયા છે એ લખવાની થાય. તો ખાસ ધ્યાન રાખીએ, અત્યાર સુધીમાં જે કંઈ ભણ્યા આલ્કોહોલ સંયોજનોની બનાવટ એમાં 4 પ્રક્રિયા આપણા માટે મહત્ત્વની છે. ડાયરેક્ટલી પૂછાય માર્કોનિકોવ એટલે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન, પ્રતિ માર્કોનિકોવ એટલે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન, આલ્ડીહાઇડ કીટોનમાંથી અને એસિડ એસ્ટરમાંથી. આ રીતની 4 પ્રશ્ન તો થઈ જ શકે. પણ એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન માટે માર્કોનિકોવ, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન માટે પ્રતિ માર્કોનિકોવ. આમાં 2 બીજા વધારાના નીકળી શકે, પ્રાથમિક આલ્કોહોલ અને દ્વિતીયક આલ્કોહોલ. પ્રાથમિક આલ્કોહોલ પૂછાય તો આલ્ડીહાઇડ, એસિડ અને એસ્ટર 3 પ્રક્રિયા લખવાની, અને દ્વિતીયક આલ્કોહોલ પૂછાય તો માત્ર કીટોનવાળી એક જ પ્રક્રિયા લખવાની થાય. લખાણ લખી નાખવાનું, એમાં ખાલી આલ્ડીહાઇડવાળું લખાણ કાપી નાખવાનું, સીધું કીટોનવાળું લખાણ લખી નાખવાનું થાય છે. તો આના પછી આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલ સંયોજનોની બનાવટ છે એ ખાસ યાદ રાખીએ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લખી શકાય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, જે તમને JEE નીટ માટે બહુ જ કામ લાગશે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલ સંયોજનોની બનાવટ એ JEE નીટ માટે બહુ જ કામ લાગે એવો પ્રશ્ન છે. તો એને ખાસ યાદ રાખીએ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું.